પ્રણામ. સૂત્ર અર્થ રહસ્ય. સૂત્રના અર્થ તો છે ને આપણને પુસ્તકોમાંથી મળી જ રહે છે. એ આપણે વાંચી લઈએ, વાંચી અને બહુ તો ક્યાંક કેટલાક લોકો પરીક્ષા આપી દેશે, યા તો ક્યાંક આપણે એનો સદુપયોગ પણ કરીએ કે સૂત્ર બોલતી વખતે ક્યારેક એને ઉપસ્થિત કરવા પ્રયત્ન પણ કરીએ, લોકોને ભણાવવા પ્રયત્ન કરીએ. આ બધી શુભતા છે, કોઈ સવાલ જ નથી. પણ આ શુભતાની સાથે સાથે એક શુભતા હજી એડ કરવા જેવી લાગે, ચિંતન અને મનનની. આ બધા રહસ્યો કે આ બધી સંવેદનાઓ જે સૂત્ર માટે અત્યારે ઈશ્વર બોલાવી રહ્યો છે, એ કોઈ રોકેટ સાયન્સ નથી કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને જ આવું સૂઝે. આ બહુ એબ્સોલ્યુટલી એક સહજ વસ્તુઓ છે કે જે કદાચ મને એવું લાગે છે કે કોઈને પણ સૂઝશે. જે વ્યક્તિએ જીવનમાં કોઈને પ્રેમ જ નથી કર્યો ને, એ વ્યક્તિને એમ જ લાગે કે કોઈ માણસ બીજા વ્યક્તિ માટે આટલું બધું જતું કેવી રીતે કરી શકે. પણ જ્યારે એ જ વ્યક્તિ કોઈને પ્રેમ કરતો થાય તો એ પોતાની જાત જતી કરી દે અને છતાં પણ એને ઓછી લાગે. કારણ કે કેટલીક વસ્તુઓ અનુભવે જ સમજાય. સૂત્રો એ આપણા શબ્દનો વ્યવહાર બન્યો છે, બહુ તો બુદ્ધિનો વ્યવહાર બન્યો છે. એટલે આપણને એવું લાગે કે કદાચ આવા બધા રહસ્યો અમને તો ખબર જ નહોતી. પણ જો એ આપણા અનુભવનો, એ આપણી લાગણીઓનો અને આપણા પ્રેમનો જો વ્યવહાર બને, એનું સાધન બને, તો હું માનું છું કે આનાથી તો કંઈ કેટલી સરસ મજાની સ્ફૂર્ણાઓ આ સૂત્ર દ્વારા આપણને મળે. બેસિકલી સૂત્રો જ આપણને બધું કહે છે. પૂજ્ય યશો વિજયસુરી મહારાજ સાહેબ, એમને આવી રીતે પ્રશ્ન થયો તો સહજ એમની પાસે કે સાહેબ નમુત્થોણમ સૂત્ર બોલતા હોય તો એટલા ઉત્તમ અર્થો છે નમુત્થોણમના, કે નમુત્થોણમના અર્થમાં ધ્યાન આપવું કે પ્રભુ પ્રત્યે ધ્યાન આપવું, એમાં કન્ફ્યુઝન થાય છે સાહેબ. તો એવા સમયે સાહેબ અમારે શું કરવું જોઈએ? આવું આપણે તો પૂછી જ નહીં શકીએ, કારણ કે આપણું તો અર્થમાં ધ્યાન જ નથી હોતું. ઇનફેક્ટ પ્રભુમાં પણ ધ્યાન હોય છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. પણ આ યોગ્ય જીવોએ ઉત્તમ મહાત્મા પાસે આવો એક પ્રશ્ન કર્યો અને સાહેબે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તારે બીજા કયા ભગવાનને પૂજવાના છે? તારું નમુત્થોણમ એ જ તો તારા ભગવાન છે. એ સમયે તો બીજા કયા ભગવાનને જોવામાં તું તલ્લીન બનવાની વાત કરે છે? તારું સૂત્ર એ જ તારો ભગવાન, તારી ક્રિયા એ જ તારો ભગવાન. ભગવાન સમક્ષ ક્રિયા કરવાની છે એ વાત વ્યવહાર નહીંની, પણ સ્વયં ક્રિયા એ જ ભગવાન છે એ નિશ્ચય નહીં. અને આ વ્યવહાર અને નિશ્ચયના સમન્વય વગર મોક્ષ ક્યાંથી આવશે? ક્રિયા જ ભગવાન લાગે, સૂત્ર જ ભગવાન લાગે, પછી કેટલી લાગણીઓ જન્મે. બસ આ કાર્ય આપણે કરવું છે. આપણે બધા સૂત્રો નહીં લઈ શકીએ. ગઈકાલે પણ એક બહુ સરસ ભાવનાપૂર્વક સજેશન આવ્યું હતું કે આપણે મોટા સૂત્રો જે પર્યુષણામાં બોલવાના છે એના વિશે લઈએ. બહુ યોગ્ય વસ્તુ છે અને લાગે કે કરવા જેવું છે, કારણ કે મેજોરિટી વર્ગ ફક્ત પર્યુષણની અંદર જ પ્રતિક્રમણ આદિમાં જોડાય છે. તો એને એ સમયે આવી જાણકારી મળે તો એ સારું છે. પણ મારું માનવું એવું છે કે જે સુજ્ઞ વ્યક્તિઓ છે એ લોકોએ જેમ ભણવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે અને આટલા બધા સરસ મજાના સૂત્રો મોઢે કર્યા છે, એ લોકો ચિંતન મનનનો પ્રયાસ કેમ નથી કરતા? જો એ થઈ જાય તો એ જ્યારે સૂત્રો બોલશે ત્યારે એ જ કેટલા બધા જીવોને પોતાના જ આલંબને કેટલું બધું જણાવી શકશે. અને કોઈને જણાવવા માટે ભણવાની કે અનુભવવાની વાત નથી. જાત સંવેદે અને સંવેદનાપૂર્વકનું સૂત્ર સાંભળીને લોકોને એમ થાય કે આમાં કંઈક છે અને એની જિજ્ઞાસા ઊભી થાય, અને જિજ્ઞાસા સંતોષવા એને કંઈક કહેવાય.
એને પ્રેરણા આપવા કાંઈ કહેવાય એવું નહીં. આવું થાય તો એ સહજ છે. આપણે ઈર્યાવય સૂત્ર તરફ વળવાનું છે. ઈચ્છકાર સૂત્ર આપણે જોયું, જેમાં પ્રશ્ન ચિહ્ન પર અટકવાનો આગ્રહ બહુ જ રાખવા જેવો છે અને પ્રશ્નના જવાબો લઈને પછીથી બીજા પ્રશ્ન તરફ કે બીજા વાક્ય તરફ આગળ વધવું જોઈએ. એ પણ ખાસ લક્ષમાં લેવું જોઈએ. હવે આવે છે 5મું ઈર્યાવયમ સૂત્ર. આપણે બધાને ઈર્યાવયમ સૂત્ર આવે એટલે તરત જ અયમુત્તા મુનિવર યાદ આવે. ઈર્યાવય કરતાં કરતાં કેવળ જ્ઞાન થઈ ગયું. આ શબ્દ આપણે જેટલો બોલીએ છીએ એમાં જરાક હજી એડ કરવા જેવું મને લાગે છે. કારણ કે નાનપણમાં આ શબ્દ જ્યારે સાંભળ્યો હતો ત્યારે એવો પ્રશ્ન થતો હતો કે ઈર્યાવય બોલતાં બોલતાં કેવળ જ્ઞાન થતું હોય તો ઈર્યાવય તો હું બોલું છું, મને તો મતિ જ્ઞાન નથી થતું, કેવળ જ્ઞાનની ક્યાં વાતો કરો છો? અને આ ઈર્યાવય બોલવાની સાથે કંઈક એમણે કર્યું હશે કે જેના કારણે કેવળ જ્ઞાન થયું હશે. તો એની વાત કરો ને કે એણે એ શું કર્યું હતું એમણે, અને એના ઉપર લક્ષ્ય આપીએ. બિકોઝ અગર ઈર્યાવયને જ પકડીને નક્કી કરતા રહેશું કે આના કારણે કેવળ જ્ઞાન થયું છે તો જિંદગી આખી આપણે ઈર્યાવય બોલશું અને છતાંય કાંઈ ફરક નહીં પડે. કારણ કે એકચ્યુઅલી ઈર્યાવય બોલવાથી કેવળ જ્ઞાન થયું છે એમ ન કહી શકાય. ઈર્યાવય બોલતાં બોલતાં ઈર્યાવયને આત્મસાત કરી અને પછીથી ઈર્યાવય છૂટી ગયું અને આત્મા પકડાઈ ગયો, પછી કેવળ જ્ઞાન થયું હતું. એટલે સમજણથી તો લઈએ કે સૂત્રો એ આત્મસાત કરવા માટે છે, બોલવા માટે નથી. આવું આ ઈર્યાવય સૂત્ર. ઈચ્છા કારેણ સંધિસહ ભગવન ઈર્યાવહ્યમ પડિક્કમામિ. પ્રશ્ન પૂછાય છે, હે ભગવંત, હે પૂજ્ય, આપની ઈચ્છાએ કરી અને મને આજ્ઞા આપો. ઈચ્છા કારેણ સંધિસહ ભગવન. એટલે તમારી ઈચ્છા ન હોય સાહેબ તો મારે નથી કરવું. પણ જુઓ, મારી ઈચ્છા થઈ છે એટલે તમે આજ્ઞા આપો એવી વાત નથી. તમારી ઈચ્છાએ કરી અને તમે આજ્ઞા આપો. કેટલું ગુરુને આધીન થવાની વાત. ક્યાંથી આપણે ઊભું કરશું આવું? આપણા જીવનમાં તો આવી સમજણ કે આવા અર્થની અંદર પણ જવાની તમન્ના નથી, તો આવું સમર્પણ ક્યાંથી લાવશું આપણે? સાહેબ, મારા દ્વારા આગમનમાં પાપ થયું છે ચાલતા, એટલે મારી એવી ઈચ્છા છે કે સાહેબ હું એનું પ્રાયશ્ચિત કરું. પણ એ હું તો જ કરું જો સાહેબ આપ આજ્ઞા આપો, અને આજ્ઞા પણ આપની ઈચ્છાએ કરીને આપો. મારી ઈચ્છા થઈ છે એટલે આપો એવું નથી વાત. કેટલા સરસ અર્થો. ઈચ્છા કારેણ સંધિસહ ભગવન ઈર્યાવહ્યમ પડિક્કમામિ. એટલે કે માર્ગમાં ચાલતા લાગેલા પાપને હું પ્રતિક્રમું, હું એનાથી પાછો વળું. એક સહજ પ્રશ્ન ન થાય કે આટલું સારું કામ કરવા જવું છે કે આ ગુરુ ના પાડવાના હતા? એક કિસ્સો દેખાડો કે જેમાં આપણે કોઈ મહાત્માને પૂછ્યું કે ઈર્યાવયમ પડિક્કમામિ અને મારા સાહેબે ના પાડી હોય, આજ સુધી ક્યારેય નહીં બન્યું હોય, તો શું કામ પૂછવાનું? હવે હા જ પાડવાના છે, સારું જ કામ કરીએ છીએ, તો યાર વારે ઘડીએ શું પૂછવાનું? આવો પ્રશ્ન થાય. કારણ કે આપણે બધા સ્વચ્છંદમાં જન્મ્યા છે, આપણે બધા બુદ્ધિવાદી છીએ, એટલે પ્રશ્નો ઉદ્ભવે. અને પ્રશ્નો ઉદ્ભવે કદાચ એમાં ખોટું નથી. પ્રશ્ન જ્યાં સુધી પ્રશ્ન છે ને ત્યાં સુધી જરા પણ ખોટું નથી. એ શંકા બને ત્યારથી એમાં ખોટું થાય છે. પણ પ્રશ્ન એ તો કદાચ ઘણા નવા ઉત્તરની જનની છે, અને ઉત્તર એ નવી સમજણની જનની છે. એટલે પ્રશ્નો થાય એ તો વધાવી લેવા જેવું છે. કેમ પૂછવાનું વારે ઘડીએ? કારણ કે ગુરુ ભગવંતની આજ્ઞા વગર એમના આશ્રયે રહેલા શિષ્યને શ્વાસ લેવાની પણ છૂટ ભગવાને નથી આપી. આ સાંભળીને બહુ આશ્ચર્ય થાય, પણ વાત સાચી છે.
ઔષધ વગેરેમાં આપણે આ આદેશ લઈએ છીએ. સાહેબ બહુવેલ સંધિ સાવ. બહુવેલ એટલે જે બહુ જ વાર કરવું પડે. વેલ એટલે વેળા. ઘણી બધી વાર સાહેબ જે કરવું પડતું હોય એવી જે ક્રિયાઓ છે એવી ક્રિયાઓ કરું. હવે ઘણીવાર કરવા પડવામાં તો શ્વાસ લેવાનું આવે, મારા લોહીનું અંદર જે ઇન્ટરનલી પરિભ્રમણ થાય છે એ આવે, મારી પાચનની ક્રિયા આવે, કેટલી બધી ક્રિયા ઇન્ટરનલી કે જે એકચ્યુઅલી મારી અવેરનેસ વગર જ થાય છે, સહજ થઈ જાય છે. અને છતાં પણ સાહેબ બહુવેલ સંધિ સાવ. સાહેબ બહુવેલ કરશું. કેવો વિનય! અને આ વિનય વડે વિદ્યા શોભે. આજે આપણી વિદ્યાઓ શોભતી નથી, આપણી વિદ્યાઓ આપણને પચતી નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક વિનયમાં ખામી છે. તમે જુઓ, નવકારથી પછીના જેટલા પણ સૂત્રો આવ્યા, ઇવન ખમાસમણ આવ્યું, અથવા ઇચકાર સુહરાએ આવ્યું, ઈર્યાવયમ આવ્યું, શરૂઆત તો જુઓ. ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન, ઈચ્છામી ખમાસમણો, ઈચ્છકાર સુહરાય. ઈચ્છા ઈચ્છા ઈચ્છા. મારી ઈચ્છા છે, પણ એ ઈચ્છા આપને અનુકૂળ પડે તો હું આગળ વધું. કેટલો સુંદર સંબંધ બતાવે છે. ગુરુ એટલે શિષ્યને દબાવીને રાખે એવી વાત નહીં. શિષ્ય ગુરુ સામે કંઈ જ બોલી ન શકે એવી કોઈ વાત જ નહીં. શિષ્ય પોતાની ઈચ્છા વ્યક્ત કરી જ શકે. સાહેબ ઈચ્છા કારણે સંધિ સહ ભગવાન. સાહેબ ઈચ્છામી, સાહેબ ઈચ્છકાર, હું ઈચ્છું છું સાહેબ. અને સાહેબ કે કરો. અને પછી એ કરે. કેટલો સુંદર સંબંધ. બેવ સાઈડથી લિબર્ટી. મને ઈચ્છા કરવાની લિબર્ટી, પણ એ ઈચ્છાને પ્રવૃત્તિમાં મૂકતા પહેલાં મારે ગુરુ ભગવાનને પૂછવું, એ મારું કર્તવ્ય. મને ઈચ્છા થઈ છે, શિષ્યને ઈચ્છા થઈ છે, તો એની ઈચ્છામાં ક્યારે ડિનાય નહીં કરવું, એ ગુરુનું કર્તવ્ય. એટલે ગુરુ તરત જ એમાં શુભ છે ક્રિયા એટલે હા પાડી દે. પણ છતાં પણ આ વ્યવહાર જીવનભર ચાલે, કારણ કે આ બંને દ્વારા, આ બંનેના વ્યવહાર દ્વારા બંનેની અંદર એક પ્રીતિ બંધાય છે. ઈચ્છા કારણે સંધિ સહ ભગવાન. ઈર્યાવહ્યમ પડિક્કમામી. માર્ગમાં ચાલતા લાગેલા પાપથી હું પાછો ફરું. અને ગુરુ ભગવંત આદેશ આપે એ પછીથી ઈચ્છમ ઈચ્છામી પડિક્કમ્યો. ઈચ્છમ સાહેબ આપની ઈચ્છા, આપની આજ્ઞા એ મારી માટે પ્રમાણ છે, એટલે હવે હું આ પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. જો આપે આજ્ઞા ન આપી હોત તો 100% સાહેબ મેં આ ક્રિયા ન કરી હોત. આવો ભાવ આપણને કેટલી વાર આવ્યો. સાહેબ હા પાડવાના જ છે અને આપણે આ બોલવાના જ છે, એ વાત નક્કી છે. ખાલી એક વાઇલ્ડ ગેસ તો કરીએ કે સપોઝ ઈચ્છા કારણે સંદેશ પડિક્કમામી અને પડિક્કમે ન આવે અને ના પાડે કે નહીં 1 મિનિટ ઉભા રહો, હમણાં કંઈ નથી કરવાનું. શું થાય? બીજી જ સેકન્ડે, કદાચ સેકન્ડના કાચી સેકન્ડના ભાગમાં પ્રશ્ન આવે, સાહેબ કેમ નથી કરવાનું? આપણે બહુ જ સુધરવાની જરૂર છે. સમર્પણ એ લાખો યોજન દૂર છે આપણાથી, એવું આપણે માનવું જોઈએ. સાહેબ આપની આજ્ઞા પ્રમાણે છે. ઈચ્છમ ઈચ્છામી પડિક્કમ્યો, એટલે હવે હું આ પડિક્કમવાને ઈચ્છું છું. અને પછી તરત જ ગુરુની આજ્ઞા મળી ગઈ છે, એટલે હવે એ શિષ્યનું ફોકસ જે છે એ ગુરુ તરફથી ખસી અને હવે પોતે ફ્લેશબેકમાં જાય છે કે હું જે હમણાં ક્રિયા કરીને આવ્યો, ચાલીને આવ્યો, એ ક્રિયાની અંદર મારા દ્વારા ક્યાં ક્યાં કોઈ જીવ દુભાય એવી શક્યતા ઊભી થઈ હતી. તો એ બધી જ શક્યતાઓને હવે એ રિવાઇઝ કરે છે ફ્લેશબેકમાં જઈને. ઈર્યાવહ્યાએ વિરાહણાએ, એટલે કે માર્ગમાં ચાલતા જે વિરાધના થઈ છે ગમણા ગમણે, કેવી રીતે ક્યાં ક્યાં થઈ, તો હવે એનું ડિટેલિંગ મૂકે છે કે ગમણા ગમણે, ગમન અને આગમન એટલે કે જતા અને આવતા, એમાં શું થયું હશે? તો કે પાણક કમણે, બિયક કમણે, હરિયક કમણે, એટલે કે પ્રાણીઓને ચાપ્યા હોય,
બીજ હોય જે સીડ્સ એને મેં ચાંપી દીધા છે હોય. હરિયક કમણે એટલે કે ગ્રીનરી એને મેં ચાંપી દીધી હોય. આ બધી શક્યતાઓ સૂત્રની અંદર છે એટલે બોલવાની છે, એની ના નથી. પણ ફક્ત બોલવાની નથી, આપણને ફ્લેશબેકમાં જવાની આજ્ઞા છે કે આ બધામાં તું ક્યાં ક્યાં હતો પેલા એ ચેક કરતો જા, અને જ્યાં તું હતો ત્યાં અટક. તું સપોઝ પાણક કમણેમાં નહોતો, કારણ કે તે કોઈ પ્રાણીને ચાંપ્યા જ નથી. તું બી કમણેમાં પણ નહોતો, પણ યાર તું હરિયક કમણેમાં હોઈ શકે, ચેક કર. કારણ કે ઘાસ ઉપર પગ મૂકીને ચાલવામાં તો તને ક્યાંય સંકોચ જ નથી થતો. તો હરિયક કમણેમાં તું અટકી કેમ નથી જતો? હરિયક કમણે રિપીટ કરતાં 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 આંખમાંથી પાણી કેમ નથી જતા કે યસ મારાથી પગ મુકાયો છે, મેં દુભવ્યા છે, લીલી વનસ્પતિઓને કચડી નાખી છે મેં, અને કોઈ પણ જાતના કારણ વગર. એટલે મારી પાસે ઓપ્શન હતો કે હું ત્યાં ન ચાલું, બીજે ચાલું, હું લોન ઉપર ન જાઉં, એમાં શું, પણ હું ગયો. આ હરિયક કમણે બોલતા બોલતા પણ કેટલા બધા લોકોને કેવળ જ્ઞાન થયું હશે. આપણને છેવટે મતિ જ્ઞાન, આ શ્રુત જ્ઞાનની સહાયથી આપણને મતિ જ્ઞાનનો ક્ષયોપશમ તો થાય, થવો જ જોઈએ, કે યાદ આવવું જોઈએ કે યસ મારાથી આ પાપ થયું છે. એનાથી હજી આગળ વધે ઓસા, ઉત્તિંગ, પણગ, દગમટ્ટી. એટલે ઓસા એટલે ઝાકળ, ઉત્તિંગ એટલે કીડિયારું, પણગ એટલે સેવાળ. આજે આ ચોમાસાની અંદર આપણે હાઈએસ્ટ આ પણગ નામનો પાપ સેવીએ છીએ. ઘણી બધી વાર આપણી પાસે વિકલ્પ નથી હોતા. એવું બની શકે કે રસ્તામાં જગ્યા જ નથી, બધે જ એટલી બધી લીલ થઈ ગઈ છે કે ક્યાં ચાલવું એ ન સમજાય. પણ એક વસ્તુ એ ચોક્કસ છે કે આપણામાં બહુ ઓછા હશે કે જેણે એ ઉપયોગપૂર્વક જોયું પણ હશે કે એક મિનિટ ઊભો રહે, બીજો કોઈ રસ્તો નીકળે છે જોવાનો, આમ ઉડીને જઈ શકાય એવું છે, કૂદકો મારીને બીજો કોઈ રસ્તો નીકળે છે, હું અહીંયાથી સરકીને વયો જાઉં. ઓકે, છેવટે બધે જ લીલ છે તો હું ઉપયોગ મૂકીને એ ચેક કરું કે ક્યાં સૌથી વધારે ડેન્સ લીલ છે, ત્યાં તો હું પગ ન જ મૂકું. કેવી રીતે ઓછું ચાલી અથવા રસ્તો બદલાવી, કદાચ બહુ તો શું મારે ફરીને જવું પડશે, પણ આવી શક્યતા છે. આ બધું તો જ થશે જો પણગ નામનો પાપ મગજમાં બેઠો હશે. આપણે પોપટ નથી બનવું કે ફક્ત સૂત્ર બોલી લઈએ અને એના ઊંડાણમાં જવાનો, એને સંવેદવાનો, એને અડવાનો પ્રયત્ન પણ ન કરીએ. આ પાપ છે. ભગવાન આવું સૂત્ર મૂકી ગયા અને આપણે એને સ્પર્શવાનો પ્રયત્ન ન કરીએ, અને છતાં પણ મને હિરિયાવયમ આવડે છે આવો મદ પોષીએ. અરે શું આવડે છે? કેટલા ભાંગા, કેટલી ઝેણાનો વિચાર, કેટલું ઊંડાણ. આજે આમ આપણને કલ્પના ન થાય કે ભગવાન કયા કયા જીવ સુધી પહોંચ્યા, અને હું હજી ત્યાંનો ત્યાં જ ફક્ત મારા જ જીવ અને મારા જ પરિવારની અંદર અટકાઈને પડ્યો છું. અને છતાં પણ હું મને જઈને કહું છું, જે જીને આ નાનામાં નાના જીવનો વિચાર કર્યો, એ જીનનો ભક્ત એવો હું, એને જોવા માટે, એને સંવેદવા માટે તૈયાર જ નથી, તો હું જૈન શેનો? આવું જો ન સંવેદાય તો ઈર્યાવાઈ કદાચ આપણને પૂરું નહીં થાય. આ પણગ નામના પાપને જીવનમાં જોતા રહેવું જોઈએ. એસ્પેશિયલી આ ચોમાસાની સિઝનમાં બહુ જ લીલ રસ્તામાં હોય છે. બની શકે કે આપણા દ્વારા એની હિંસા થાય જ, એવી સ્થિતિમાં આપણે આવી જઈએ, પણ એટલીસ્ટ અવેરનેસ તો હોય. અવેરનેસ હશે તો આજે કદાચ થયું અને કાલે બચવાનો પ્રયત્ન થશે, પણ અવેરનેસ જ નથી, કેવી રીતે ચાલશે? પણગ, દગમટ્ટી. કાચું પાણી એટલે દગ, અને મટ્ટી એટલે કે માટી. આ કાચા પાણીવાળી માટી. મક્કડા સંતાણા, કરોળિયાની ઝાડ, સંકમણે,
ચાંપતા અથવા દબાવતા. ગાથા પૂરી થઈ, પણ આ ગાથાનો અર્થ વિચારવા જેવો ખરો. વિચારવું જ જોઈએ. આજે આ ગાથા પર અટકીએ અને વિચાર કરીએ કે આમાંની કેટલી વસ્તુઓ આપણા દ્વારા ગમન આગમન જતા આવતા આપણા દ્વારા દુભાય છે. ત્રસજીવ, બીજ, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડિયારું, શેવાળ એટલે કે લીલ, કાચું પાણી, માટી અને કરોળિયાની ઝાડ. આટલા વિચારણાને હોમવર્કમાં રાખીએ અને બાકીનું આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ સૂત્રની ગરિમા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો